ટીવી9ના અહેવાલની ફરી એકવાર થઈ છે મોટી અસર। મોરબીના જેતપરમાં છેલ્લા 16 દિવસથી વીજ પોલ મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોને હવે વધુ વળતર મળશે। ટીવી9એ ગ્રાઉન્ડ ઝીરોથી સતત અહેવાલ દર્શાવ્યા હતા, ખેડૂતોની વ્યથાને વાચા આપી હતી અને જે બાદ સરકારે ખેડૂતોની માંગ સ્વીકારી છે અને હવે ખેડૂતોને મળશે વધુ વળતર। ટીવી9નું અભિયાન રહ્યું સફળ। ખેડૂતોને મળશે વધુ વળતર। ટીવી9 બન્યું હતું ખેડૂતોનો અવાજ। અમે નાના માણસો છીએ, અમારી ઊભી ખેતી અમે શું કરીએ? તમે આમનામ થાંભલા ઠોકતા જાશો તો અમારું શું બચશે? અમારી માંગ છે બજાર કિંમત ગણતરી ભૂલી જાવ તમે, માર્કેટ વેલ્યુ લ્યો, માર્કેટ વેલ્યુના પર્સન્ટેજ અમારી જે ડિમાન્ડ હતી ટાવર બેઝમાં માર્કેટ વેલ્યુના 400%, પછી કોરિડોરમાં અમારી ડિમાન્ડ હતી કે માર્કેટ વેલ્યુના 230%। સૌથી પહેલા આપી ખેડૂતોની વ્યથાને વાચા। ગ્રાઉન્ડ ઝીરોથી દર્શાવ્યા સતત અહેવાલ। રાજ્ય સરકારે ખેડૂતોના લાંબા સમયથી ચાલતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઇનના વળતરની માંગણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો। અત્યાર સુધી ખેડૂતોને વીજ લાઇન કે વીજ પોલ માટે જંત્રીના બમણા દરે વળતર મળતું હતું, પરંતુ હવે જંત્રીને બદલે જમીનના વર્તમાન બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ટીવી9એ સતત ખેડૂતોની વ્યથા અને વેદના દર્શાવી હતી, સરકાર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડ્યો હતો, જે બાદ સરકાર એક્શનમાં આવી અને હવે બજાર ભાવ નક્કી કરવા માટે એમઆરસી એટલે કે માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવશે। આ કમિટીમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, બંને પક્ષના વેલ્યુઅર અને જિલ્લા કલેક્ટરનો સમાવેશ કરવામાં આવશે। જંત્રી આધારિત નહીં, પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યની ભાજપની સરકારે લીધો છે। સરકારે ખેડૂતોને વધુ લાભ મળે તે માટે પાયાના વિસ્તારની ગણતરીમાં વધારાનો 1 મીટર વિસ્તાર પણ સામેલ કરવાનો નિર્ણય કર્યો છે। ઉપરાંત અગાઉ 40-40-20ના હપ્તાવાર રેશિયોમાં આપવામાં આવતું વળતર હવે એક સાથે અગાઉથી ચૂકવવામાં આવશે, જેથી ખેડૂતોને રાહ જોવી ન પડે। જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે। આ બહુ મહત્વપૂર્ણ નિર્ણય એ ખેડૂતોની લાગણી હતી અને ક્યાંક કંઈ વાદ વિવાદ સંભવ હતો। વળતરના નવા ધારાધોરણ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં બજાર ભાવના 30%, નગરપાલિકા વિસ્તારમાં 45% અને મહાનગરપાલિકા વિસ્તારમાં 60% વળતર ચૂકવવામાં આવશે। આમ ફરી એકવાર ટીવી9 આપણા રાજ્યના કરોડો ધરતીપુત્રોની પડખે રહી તેઓની સમસ્યાને વાચા આપી અને સરકારે પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને ખેડૂતોને રાહત આપવાની કોશિશ કરી। ગાંધીનગરથી કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ ટીવી9।